પાટવી ગુજરાતી ન્યૂઝ વડોદરા સોમનાથ એકતા નગર અને પાવાગઢને ભિક્ષાવૃત્તિ મુક્ત કરાશે। કેન્દ્ર સરકારની સ્માઇલ ભિક્ષાવૃત્તિ મુક્ત અભિયાનના પ્રથમ તબક્કા સુંદર પ્રદર્શન કરનારા ગુજરાતના 4 શહેરો વડોદરા, ગીર સોમનાથ, એકતાનગર, પાવાગઢમાં પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો માટે પુનઃસ્થાપન પ્લાન બનાવવામાં આવ્યો છે। ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના અધિક સચિવ શ્રીમતી મોના ખંધારે વડોદરા ખાતે અભિયાનના સુદૃઢ અમલીકરણ માટે બેઠક યોજીને વધુ જરૂરી માર્ગદર્શન આપ્યું। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ઉક્ત વિભાગ દ્વારા સપોર્ટ ફોર માર્જિનલાઇઝ્ડ ઇન્ડિવિજ્યુઅલ ફોર લાઇવલીહુડ એન્ડ એન્ટરપ્રાઇઝ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં સુંદર પ્રદર્શન કરનારા દેશના 25 જિલ્લાઓમાં ગુજરાતના વડોદરા, એકતાનગર, ગીર સોમનાથ, પાવાગઢનો સમાવેશ થયો છે। પ્રથમ તબક્કામાં ગુજરાતના 4 સ્થળોને ભિક્ષાવૃત્તિ મુક્ત કરવામાં આવશે। આ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા વહીવટીતંત્ર, આરોગ્ય, સમાજ સુરક્ષા, રોજગાર અધિકારી સહિતના વિભાગોના સંકલિત પ્રયાસોથી ભિક્ષાવૃત્તિ સાથે જોડાયેલા લોકોને આશરો આપવામાં આવશે, જેમાં તે જરૂરી ડોક્યુમેન્ટ બનાવી કૌશલ્ય વૃદ્ધિ માટે સંકલિત પ્રયાસો કરવામાં આવશે। બેઠકમાં પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમરે મહત્વપૂર્ણ સૂચનો કર્યા। ભિક્ષાવૃત્તિ કરતા લોકો એક જ પરિવાર સાથે સંકળાયેલા હોય છે, જ્યારે તેઓ આશરો આપવામાં આવે, એક સાથે જ રહે એવી વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે। ઉપરાંત તેમને જરૂરી તાલીમ આપ્યા બાદ કામ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે। કામના સ્થળે ટકી રહે તે માટે સતત ફોલોઅપ લેતું રહેવું પડે। મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુએ વિગતો પ્રસ્તુત કરી હતી કે વડોદરા શહેરમાં ભિક્ષાવૃત્તિ થતા હોય એવા સ્થળો શોધી કાઢવામાં આવ્યા છે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલમાં 8 જેટલા શેલ્ટર હોમ ચલાવવામાં આવે છે અને હજુ પણ વધારે શેલ્ટર હોમ બનાવી શહેરને ભિક્ષાવૃત્તિ મુક્ત કરવા માટે મહાનપાલિકા વહીવટીતંત્ર સાથે કદમથી કદમ મિલાવી કામગીરી કરાશે। બેઠકમાં કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયા, નર્મદા કલેક્ટર શ્રી ગંગાસિંહ, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી અક્ષય બુદાનિયા, સમાજ સુરક્ષા અધિકારી શ્રી ભગીરથસિંહ ચુડાસમા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। પાટવી ગુજરાતી ન્યૂઝ, યુવરાજ સુપ।